રોજ બનાવીને ખવાય અને જમવાનો સ્વાદ 100 ગણો વધારે એવો ટેસ્ટી લોટવાળો મરચાંનો સંભારો બનાવવા માટે 50 ગ્રામ જેટલા મીડિયમ તીખા હોય એવા મરચાં લેશું. મરચાંને સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના. પછી મરચાંને આ રીતે મીડિયમ સાઈઝના ટુકડામાં સમારી લેશું. તો એક બાઈટમાં એક મરચું ખવાય એ રીતે આપણે એને સમારવાના. મરચાં સમારાઈ જાય એટલે કડાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. પછી એમાં 1/4 ટીસ્પૂન મેથી દાણા, અડધી ચમચી રાઈ અને રાઈ ફૂટે એટલે આપણે એમાં 1 ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીએ. પછી તરત જ સમારેલા મરચાં ઉમેરી થોડા સાતળી લઈએ. મરચાં ઉપર હલકી ડિઝાઇન પડતી દેખાય એટલે અડધી ચમચી જેટલું મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી મિક્સ કરીએ. હવે આમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીએ અને પાણીમાં એક બોઇલ આવવા દઈએ. પાણી ઉકળે એટલે અડધા કપ જેટલો ચણાનો લોટ આ રીતે થોડો થોડો કરીને ઉમેરતા જવાનો. તો મરચાંની ઉપર લોટને આ રીતે છાંટવાનો છે. 2 થી 3 ભાગમાં આટલો લોટ આપણે ઉમેરીશું. હવે લોટને મિક્સ નથી કરવાનો અને સંભારાને ઢાંકી ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ થવા દેશું. 2 થી 3 મિનિટ પછી આ રીતે ઢાંકણને ખોલી હલકા હાથે લોટને મરચાં સાથે મિક્સ કરી દઈએ. હવે લાસ્ટમાં 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરી મિક્સ કરીએ. એકદમ હલકા હાથે બધું મિક્સ કરશો એટલે ટેસ્ટી એવો મરચાંનો લોટવાળો સંભારો તૈયાર છે. એકવાર બનાવજો, મજા જ પડી જશે.